બિરાજમાન તમામ ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના, સાધ્વીજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના, ઉપસ્થિત વડીલો, ભાઈઓ તથા બહેનો, આજે કંઈક કહેવાનું મન થાય છે. આ પ્રસંગને શબ્દોમાં બાંધવાનું મન થાય છે, પણ શું કરવું? ભાષાનું જ્ઞાન અસમર્થ જણાય છે અને બધે બધું ક્યાં શબ્દોથી વ્યક્ત થાય છે. મહાભારતના યુદ્ધ પહેલા કૃષ્ણ ભગવાન શાંતિદૂત બનીને કૌરવોની પાસે જાય છે અને પાંડવો તરફથી 5 ગામની માંગણી કરે છે અને દુર્યોધન ઘસીને ના પાડી દે છે કે 100 જેટલી જમીન પણ એ પાંડવોને નહીં આપું. અને ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે હવે તો યુદ્ધ થશે જ. ધૃતરાષ્ટ્ર રાજ જ્યોતિષીને બોલાવે છે અને પૂછે છે, અને ત્યારે રાજ જ્યોતિષી કહે છે કે દુર્યોધનની કુંડળીમાં રાજયોગ છે, તમે યુદ્ધ કરો. અને યુદ્ધ શરૂ થાય છે. જેમ જેમ યુદ્ધ આગળ વધે છે તેમ ધૃતરાષ્ટ્રને લાગે છે કે યુદ્ધ તો આપણે હારી જઈશું, અડધી સેના તો ખતમ થઈ ગઈ. પાછા રાજ જ્યોતિષીને બોલાવે છે અને પૂછે છે, તમે તો કીધું તું દુર્યોધન રાજા બનશે, પણ યુદ્ધ તો આપણે હારી જઈએ એવું લાગે છે. અને ત્યારે રાજ જ્યોતિષી કહે છે કે ત્યાં કોઈક એવું છે જેણે નક્ષત્રોની દિશા બદલી નાખી છે. અને ત્યારે મહાત્મા વિદુર એટલું બોલે છે કે ત્યાં કૃષ્ણ ભગવાન છે. જેમ મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ ભગવાને નક્ષત્રોની દિશા બદલી નાખી હતી ને, એમ આપણા સંભવના દાદાએ આપણા સંઘની દિશા બદલી નાખી છે. માટે આવા આયોજનો આપણા શ્રી સંઘને મળ્યા છે. પૂરી दुनिया में अपनी अकड़ रखो, 2 काम कम करोगे तो चलेगा, बस संभवनाथ दादा की उंगली पकड़ रखो. આ સંભવનાથ દાદાની કૃપા છે. એક વખત ગૂગલે કહ્યું કે મારા વગર સર્ચ કરવું શક્ય નથી, એટલે ઇન્ટરનેટ તરત બોલ્યું કે હું છું ને તો તારી અંદર સર્ચ થાય છે. ને ત્યારે મોબાઈલ ફોન જોરથી બોલ્યો કે હું છું ને એટલે તમારા બંનેનો યુઝ થાય છે. ને ત્યારે ચાર્જર ધીમે રહીને બોલ્યું કે હું છું ને તો તમારા બધાનું અસ્તિત્વ છે. બસ આ ગુરુની ભૂમિકા ચાર્જરની છે. આપણા બધાને સમય ઉપર ચાર્જ કરવાનું કામ ગુરુ ભગવંત કરે છે. પરમ પૂજ્ય પન્યાસ પર્વત કુલ દર્શન વિજયજી મહારાજ સાહેબ ઉપસ્થિત છે. એમની એક વાત, એક કીડીને 10 કિલોમીટરની યાત્રા કરવી હોય ને તો કદાચ એની આખી પૂરી જિંદગી પૂરી થઈ જાય તો પણ એ 10 કિલોમીટર દૂર ના જઈ શકે. પણ એ કીડી જો કોઈ ગાડીનું સરણું લે, ગાડીની પાછળ ગોઠવી જાય ને તો 10 કિલોમીટરની યાત્રા 10 મિનિટની અંદર પૂરી થઈ જાય. શાસ્ત્રકાર ભગવંતો કહે છે, હું અને તમે કીડી જેવા છીએ અને ગુરુ એ ગાડી જેવા છે. 10 ભવોની યાત્રા 10 મિનિટમાં પૂરી કરી દે ને, તેનું નામ ગુરુ ભગવંત છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ઉદય કીર્તિ સાગર સુરીશ્વરજી મા સાહેબ પધાર્યા હતા અને એમનું એક વાક્ય, પ્રભુ તો દૂર છે, ગુરુ હાજરા હજૂર છે, અને માટે જીવનમાં ગુરુની જરૂર છે. જો માંગને પર દેવો દેવ है और जो बिना मांगे दे ना वो गुरुदेव है. જેવી રીતે આપણે ફૂલોની દુકાનમાં જઈએ, કંઈ પણ ખરીદી ના કરીએ તો પણ ફૂલોની સુગંધ આપણને મળે, તેવી રીતે સાધુ ભલે ના થવાય પણ સાધુ ભગવંતના સંપર્કમાં રહીએ, સત્સંગમાં રહીએ ને તો સાધુતા આપણને સ્પર્શ થાય. જૈન સાધુ વિશે એક અજૈન વ્યક્તિએ, ગુરુદેવ, બહુ સરસ મજાની વાત લખી છે કે જૈન સાધુ કોને કહેવાય? પગમાં તો બૂટ નહીં, સફારી કે સૂટ નહીં, જાજી માથાકૂટ નહીં, તેનું નામ સાધુ. જેને કોઈ પર નહીં, દાઉદનો ડર નહીં, પોતાનું કોઈ ઘર નહીં, તેનું નામ સાધુ. જેને કોઈ ગામ નહીં, હજામનું કામ નહીં, પૈસાનું તો નામ નહીં, તેનું નામ સાધુ. મોટર કે કાર નહીં, કોઈ કારોબાર નહીં, સંસારનો ભાર નહીં, તેનું નામ સાધુ. કાચું પાણી અડે નહીં, મોંઘવારી નડે નહીં અને પંચાયતમાં પડે નહીં, તેનું નામ સાધુ. જીવદયાનું કામ છે, વીર પ્રભુનું નામ છે, અને જ્યાં રોકાય ને ત્યાં તીર્થધામ છે, તેનું નામ સાધુ. આવા સાધુ ભગવંતો ની આજે આપણને નિશ્રા મળી છે. તેમના પાવન પગલા થયા છે સંઘ માટે. બહુ ગૌરવની વાત અને મૂળ વાત, સાહેબજીના સંયમ જીવનના 50 વર્ષ. ગયા વર્ષે સાહેબજીનું ચાતુર્માસ આપણા બોપલ જૈન સંઘની અંદર એક ઐતિહાસિક ચાતુર્માસ, એક યાદગાર ચાતુર્માસ, એક અવિસ્મરણીય ચાતુર્માસ, એક જાજરમાન ચાતુર્માસ કરાવીને
પછી ચાતુર્માસ પછી પણ જેમની નિશ્રા આપણને સતત ને સતત મળતી રહી છે, તેમનું માર્ગદર્શન આપણને સતત ને સતત મળતું રહ્યું છે, એવા ગુરુદેવના સંયમ જીવનના 50 વર્ષ હવે થવાના છે, એની કંકોત્રી લેખનનો આજ પ્રસંગ છે.